આજ ગુરુવાર છે એટલે મુહૂર્ત જોઈને આજ સોંપી દઈશું અને બા ગોતે છે હવા રૂપિયો અને હોપારી ને એવું બધા કહેતા હોય કે મુહૂર્ત જોઈને એવું બધું મૂકીને પછી તુલસીમાં રોપવાના હોય લીધું છે અને ચોખા છે અને હવા રૂપિયો લીધો છે એક હોપારી અને આ નાના એવા તુલસીમાં છે આપણે હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ। બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો। તો આપણે જો નાય તો તૈયાર થઈ ગયા છીએ હીરામાં જવા હાટો ટિફિન જો તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જઈએ એટલી વાર કાંઈ અત્યારે વરસાદ નથી આવતો, કોકો સાટો પડે છે, એ ચાલુ થાય તો આપણે કાંઈ નીકળી જઈએ અને આ બાજુ નહીં ને હું મળે છે કરવા જો શું કરે તું? તુલસીમાં ઉપાડવા તુલસીમાં ઉપાડવા છે? કેમ? ઠંડક થઈ ગઈ જો તે શેક નાથી ભાંગી ગયા છે આ મેન ડોકું હતું છે ઠંડક થઈ ગયા છે અને આ પછી બીજું ડોકું હોય ને ફૂટ્યું છે। જય માતાજી, જય દ્વારકાધીશ કરે હવનું ઠીક। હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો આજ છે ગુરુવાર, તો આપણે તુલસીમાં જો ખંડક થઈ ગયા છે અને ખામણું હતા ને આપણે થોડુંક મોટું કરવાનું। આ તુલસીમાં ખંડક થઈ ગયા છે તો આપણે આ તુલસીમાં ને કાઢી નાખશું અને પછી આપણે અહીંયા નીતિ ચાલુ થઈ ગઈ છે એમાં પધરાવી દઈશું, કેમ કે પૂજેલા છે એટલે તો પધરાવા પડે, જ્યાં ત્યાં નાખી ન દેવાય, ઉપાડી લેવી હજી આપણે આ 11 ગઈ ને ત્યારે જ રોપ્યા હતા એટલે બહુ મૂળિયા ને એવું જો નથી બહુ ઓલું થયું, પણ મૂળિયા આમાં બહુ મોટા ન મૂકીને આમાં નાનું ખામણું છે જો ખામણું નાનું પડે જરાક એટલે તો આ મોટું કરવાનું છે બેલા મૂકીને। હા, પણ ખામણું નાનું પડે એટલે આમાં બહુ પહટે ને બહુ મૂળિયા ન મૂકીએ કે જરાક મોટું ખામણું હોય તો જરાક મૂળિયા મોટા મૂકીએ કે પહટે મોટા થાય તો એટલે એ શું છે? અગરબત્તી હોય ને આ બધું પધરાવાનું હોય, આલે આ રોપ લઈ જા છે। હવે આપણે બીજા નાના એવા તુલસીમાં આવડો કમથો એક રોપડો છે ને એ અહીંયા સોંપશું। કેવું છે? રોપડો છે આપણે એટલે આ ખંડક થઈ ગયા એટલે કાઢી નાખ્યા પધરાઈ દઈશું અને નાના એવા તે આવડો કમથો રોપડો છે આમ બગીચામાં એ લઈ આવશું અને આજ ગુરુવાર છે એટલે મુહૂર્ત જોઈને આજ સોંપી દઈશું અને બા ગોતે છે હવા રૂપિયો અને હોપારી ને એવું બધા કહેતા હોય કે મુહૂર્ત જોઈને એવું બધું મૂકીને પછી તુલસીમાં રોપવાના હોય છે। કેવું હોય એમને છે? તો આપણે જો ખબર ન હોય આને તો ખામણું ભાંગવાનું ચાલુ કર્યું તો ઈ પધરાઈ દેવાનું હોય, કપડા ધોવા નદીએ જાય ને ત્યારે અત્યારે ઓલ પણ ઓટામાંથી મૂકી દે ના ઓટામાં મૂકી ત્યાં આને જો તુલસીમાં ખામણું ભાંગી નાખ્યું અને હવે બધું કાઢી નાખવાનું છે। તો હવે મારે હવે થાય છે મોડું, તમે તમારી રીતે હવે ખામણું કરી નાખજો અને હવે આપણે ફેમિલી જવા દઈશું હીરામાં। આપણે થોડુંક આપણે હીરામાં મોડું થઈ જાય છે જવામાં, તો હવે આપણે જવા દઈશું હીરામાં। તો ફેમિલી આપણે જો સરસ મજાનો તુલસીમાં ને રોપવાની તૈયારી આપણે કરી નાખી છે। તો જો આમાં કંકુ લીધું છે અને ચોખા છે અને હવા રૂપિયો લીધો છે એક હોપારી અને આ નાના એવા તુલસીમાં છે આપણે ઘણીવાર બતાવેલો છે, આપણે બગીચામાં છે મોટી રીંગણી છે ત્યાં ઓથારમાં હતા એટલે હાવ નાના એવા છે પણ પછી તો એ હારા થઈ જ જાય અત્યારે ઉઘાડામાં। હવે આપણે આ તુલસીમાંની પૂજા કરવાની છે, ઓલા ખંડક થઈ ગયા હતા એને કાઢી નાખ્યા છે અને સરસ મજાનો તુલસીમાંનો ક્યારો પણ કરી નાખ્યો છે। હાલો તો હવે આપણે રોપી દઈશું। તો સરસ મજાનું જો આપણે આ તુલસીમાંનો મોટો ક્યારો કર્યો છે અને આમાં આપણે છે ને રાફડાની ધૂળ નાખી છે અને સરસ મજાના જો ફરતા ફરતા બેલા મૂકી દીધા છે, વરસ સોરસ આપણે ક્યારો હરખો કર્યો છે અને રાફડાની ધૂળ નાખીને અને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે। હવે આ તુલસીમાં રહી અંદર આપણે રોપી દઈશું અને બહુ વાતું સીતું નથી કરવી, કેમ કે ઘડીક જ સારું છે મુહૂર્ત, આપણે મુહૂર્ત જોઈ લીધું છે। તો હાલો હવે સોંપવાનું કામકાજ ચાલુ કરી દઈએ।
ફેમિલી આપણે જો સરસ મજાના તુલસીમાં ક્યારો પણ કરી નાખ્યો અને તુલસીમાં પણ સોંપી દીધા છે અને હર એક વ્યક્તિને ગમે એને આખા ઘરમાંથી એક વ્યક્તિને તો તુલસીમાંની પૂજા કરવી પડે. તો ફેમિલી તમારા ઘરમાં ન હોય તુલસીમાં તો આંગણામાં જરૂરથી વાવજો. હું તમને હું મળે કરવા હું આવી ગઈ છું મરસા ઉતારવા મરચાં ઉતરાવી અને પત્તર વેલી આમ તો આવડા મોટા થયા છે મોટા ફાફડા હાથીના કાન જેવા જતો. અને ઉનાળે તો ગમે એટલું પાણી પાવી ને તો વધે જ નહીં. જો આ કેવડું મોટું પાન છે સમજો તો ઈ નહીં અહીંયા જોવો આ મોટું છે ને ઈ મોટું છે. હા બસ ઈ મોટું છે. આ મોટું છે. આ બધા એવા છે આમાં વરસાદ વરે કરે છે ને એટલે બહુ મોટા થયા કા. હા અને ઉનાળે તો આપણે નવરાવાય પાતરાય બનાવવા અને ગમે એમ પાવી ને તોય થાય જ નહીં. અને અત્યારે તો જો નકરાશ થયા છે ને મોટા મોટા થોડાક દીમાં હમણાં આપણે બધાય કાપી નાખ્યા હતા તોય પાછા ઘેર ઘૂસ થઈ ગયા છે. આપણે પાતરા બનાવવાના છે બનાવવાના તો છે પણ નવરાઈ હોવી જોઈએ ને. આજ જો સવારમાં એ તુલસી માનો ક્યારો કર્યો તુલસીમાં સોંપા એવું બધું કર્યું અને બપોર પછી આપણે કુંડળવાળા બેને રોપ મોકલાવ્યો હતો. તો પછી બપોર પછી હાંજ લગી રોપ જ સોંપ્યો. હોહરા કપામાં બે સા કર્યા પડખે પડખે. અને ઝૂમ મરસા આવશે ને આપણે રૂમ ઝૂમ ઉતારવાના છે. અને આપણે જો નો પાતરા બનાવવાના હોય તો આપણે કારખાના ઓલા વિશ્રામભાઈ રહ્યા ને એને કીધું છે તો એના હાટો આપણે એને મોકલાવવાના છે. તો એટલે મેં તને પૂછ્યું મેં તો આપણે બનાવવાના છે ન બનાવવાના તો એ લઈ જવાના છે એમ. હા ઓલી જો શું કરે છે શું કરે છે મને એમ વિચાર થાય છે જો આ જીનકુ એવું મરસું નીકળાવું આવડું આ હું ખાઈ જાઉં તો નો 500 રૂપિયા દેવા. 500 રૂપિયા ના એ આપણે એવી છે ચેલેન્જ મારી. નાનું એવું નહીં તું ખાઈ શકો કરશું લાગે ને તીખું નથી એટલી બધી મરચી ઓલી સુરતી મરચી આવે ને તો હમણાં બરોબર છે તું ખાય તો. હા અરે એ તો પતલી એવી પતલી એવી. હા આ બાજુથી વરસાદ હાલ્યો આવે છે તમે ઝૂમ કરીને બતાવું. હમણાં આપણે ઉભું રહેવાનું નહીં થાય કા હું હમણાં આવી ગયો એટલે પછી પલાળ દે ને પલ્લી જાય તો શું થઈ ગયું એમાં પલ્લી જાય થોડા ગારાના છે ઓગળી જાય ઓગળવાના જ નથી કાંઈ. અમને પણ એમને હાથે કરીને પલાળવું એમ નકર એમ ટકા કામ કરતા પલાળે તો વાંધો ને હાથે કરીને પલાળવું થાય એવું. હાથે કરીને એક કરતા કપડા રોજે રોજ 2-3 દિન હારે થાય ને ત્યારે હુકાય છે. હા એમ અત્યારે આ સોમ રોજ પણ 3 દિન હારે થઈ જાય ને ત્યારે હુકાય છે. અને આ સોમાના કપડા જડજડ હુકાય નહીં. અને આપણે રોશની એના ખબર તો છે રોશનીના અરચીલા એના બધા લઈને ગયું કેટલું ના ટીંગાસના પતરાની છે પછી હુકાય ને પછી તું અત્યારે પલાળવી તો આપણે બધે પતરાની છે અને ઓસરીમાં બધે નકરી દોરીઓ બાંધી છે અને બધે નકરા તોરણિયા ટીંગાતા હોય. હા એ તારું હાજુ ચોમાસું છે ક્યાં લગી રહેશે. હા એવું થાય ને ચોમાસું ગાવેલી. બાકી જસદનમાં કેવો વરસાદ આવો ને આવો છે નાખા દાજો નથી આપણે ના અમને ગારો રાખે એવું છે. તડકો નીકળે ને તો આ બધું કાંક હાથી હાલે ને એવું બધું થાય. અને આ કપામાં હતા ખાલા ખાલા હતા ને એમાં હતા મરસી સોંપી છે ચકલા આ સોંપી લાગે તે તો આ નામ આગળ સોંપી બધામાં સોંપી દીધી છે. પારી પારી આમાં સોંપી લાગે છે. આ બાજુ આ સોળો રહ્યો ના સોંપી છે પારી પારી બધી સોંપી છે ને બીજી 2 પડામાં કર્યા છે ને આપણે કઈ શૂટ કર્યું નથી આજનું. હા તો હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.